જય શ્રી કૃષ્ણ. દિવસની શરૂઆત થઈ રસોઈથી, પણ આ શું, મમ્મીને હમણાં રાત્રે ઊંઘ કેમ નથી આવતી? હાલો વિડીયોમાં જ કહું. અને આ અમારે બધાય કેમ બેઠા છે જોવો તો, ખરા જ હો. પણ બધાય આખો દિવસ ખૂબ મોજ કરી. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય હો મિત્રો. હાલો તમને મોજ કરાવું. દોસ્તો, એક મસ્ત ગુડ મોર્નિંગમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો હવે આપણે આજે રસોઈ જો ચાલુ થઈ ગઈ છે. મૂળાનું ખાર્યું જે મેં તે દી તમને બતાવ્યું હતું, અને કંટોલાનું શાક. કેમ કે આજે બે શાક એટલે છે કેમ કે મને કંટોલા ભાવે નહીં, એટલે ભેગું છે આપણે મૂળાનું ખાર્યું. ઘણી જગ્યાએ સંભારામાં હોય, અમારે ત્યાં શાકમાં હોય. રેડી. અને હા, મમ્મીને 2 દિવસથી લોચા થાય છે. હેમાં તો કે પરમ દિવસે એ અચાનક આમ રાતના જાગી ગઈ, તો એને આમ વિચાર આવવા માંડ્યા કે વેચથી ત્યાં બધું થઈ શકશે કે નહીં. એ ત્યાં એટલે યુએસમાં કે રસોઈ પછી બધું ખરીદવાનું, કરિયાણું ને એવું બધું, એ શાકભાજી એવું બધું થઈ શકશે કે નહીં. એને લીધે એને ઊંઘ ન આવી. અને ગઈકાલના વિડીયોમાં, ગઈકાલના દિવસમાં મેં જેમ કીધું કે 1/2 કલાક બધું બનાવતા થઈ, બાકી બધું એમનામાં અઘરું છે એવું, તો એના લીધે એને ઊંઘ ન આવી. તો શું કહેશો તમારું? આમ આવડી જશે? આવડી જશે. ચાલો, આપણી પાસે 1.5 મહિનો છે. રોજ જે પ્રેક્ટિસ કરશું. રોતા રોતા ખાઈ લેવું, બીજું તો હું ન્યા. રોતા રોતા કોણ ખાઈ લેવું? તું. અચ્છા, વાહ, ખરેખર. તું નહીં રહો પછી એમ? નહીં, તું મને કહેતો નહીં એટલે હું નહીં રહું. છે ને બાકી. એટલે કાલે સાચે એવું થયું હતું. બીજા બટકીએ હું તારક મહેતા જોતો હતો ને એમાં નટુ કાકા ને બાઘાની જે ઓલી જુગલબંધી હોય ને એમાં મને હસવું આવ્યું. બાકી સિરિયસલી હું બીજા બટકાથી રોતો હોત. મને હા, મારું એવું છે કે મને રોતા ફાવે એમ, એટલે હું રોઈ નાખું. એટલે આવું છે. હાલો, તો હવે રસોઈ બસોઈ હું તમને રોજ નથી બતાવતો, બરોબર? હવે તો શીખવા માંડવાનું છે તાત્કાલિક ધોરણે. અને હવે તે દી હું આખો રસોઈનો વિડીયો બનાવીશ, જે દી મને આમ પરફેક્ટ રસોઈ આવડતી હશે, અને મમ્મી સામે ઊભી ખાલી વિડીયો પોતે ઉતારતી હશે અને હું બનાવતો હોઈશ એવી રીતના. હવે અત્યારે રસોઈ કરી નાખીએ. વચ્ચે કાંઈ હોય તો તમને કહું, બાકી મળું તમને પછી. હાલો ચાલો દોસ્તો, આટલું આપણે સુધારી દીધું છે, મૂળાના પાન અને મૂળો. અને આ આટલું મમ્મી કરીને ગઈ એટલે આટલું મને આપીને ગયા, આટલું આપણે કરી દીધું. હવે આપણે આનો વઘાર કરી દઈશું. અને મમ્મીની વેલ્યુ ક્યારે સમજાય ખબર? આમ મેં અત્યારે રિયલાઇઝ કર્યું કે તમે સુધારતા હોય ચાકાથી, બરાબર, અને એ ચાકાના આકા જે ઓલા ચીરા છે એ તમારા અંગૂઠા ઉપર થોડા થોડા ધીમે ધીમે પડવા માંડે, અને તમે ફોન ખોલવા માટે ફિંગરપ્રિન્ટ આપો અને એ ફોન ન ખુલે ને ત્યારે મમ્મીની વેલ્યુ સમજાય. ખરેખર 100%. એટલે જો અત્યારે આ ચાકુ છે એ થોડું થોડું આમ હલાવી દીધું હોય. જો આમાં તો દેખાતું એક ની ખબર નહીં, પણ ફિંગરપ્રિન્ટ છે ને એ ધીમે ધીમે મને લાગે ને ત્યાં સુધી હવે મારે ચેન્જ કરવી પડશે. લેફ્ટ હેન્ડના અંગૂઠાથી રાખવી પડશે, અઘરું પડશે દોસ્તો. ખરેખર મસ્ત અત્યારે રસોઈ થઈ ગઈ છે બધી. ઓકે, શાક આપણે કરી નાખ્યું, રોટલીનો લોટ બાંધી દીધો, રોટલી ટ્રાય કરી, જેવી થઈ એવી થઈ, હરકી નથી થતી હજી. ઘણું બધું શીખવાનું રોટલીમાં, એ શીખતા રહેવું. અને એવો વિચાર છે કે કાલથી લગભગ લાઈવ સ્ટ્રીમ કરવી છે. તો હું કરવું તમે કોમેન્ટમાં કહેજો. રેડી કે આપણે લાઈવ સ્ટ્રીમ કરાય? હું આખી રસોઈ કરતો હોય ત્યારે લાઈવ સ્ટ્રીમ ચાલુ કરી દઈશ. પછી હું ભગા કરું છું હું એ તમને લાઈવ જોવા મળશે, વિડીયો નહીં, લાઈવ. એકારે તમારે ત્યાં ચાલુ પડી જવાનું રસોઈ કરવાનું, હું ચાલુ કરી દઈશ રસોઈ. શું કેવું તારું? રેડી? હાલો, તો કાલથી એવું કંઈક ટ્રાય કરીએ. જેવું જાય એવું સક્સેસ જાય ઠીક છે, ન જાય તો થયું. અને બસ હાલો, બાકી તો અત્યારે જમી લઈએ. રોટલી બોટલી બધું થઈ ગયું છે. ફટાફટ મસ્ત ખાર્યું, મારું ફેવરિટ, ખાઈ લઈ. દોસ્તો, બધાય બપોરે 2:45 બહાર બેઠા હતા. જો તો હાવ નવરા માણસો બધાય. હજી હાઈ જઈ આમ બેસી જાય. શું નક્કી કર્યું એવું બધું તમે? હા, જેમ કે આઈસ્ક્રીમ બનાવવાના છે, પછી કાલે મહેન્દ્રભાઈનો બર્થડે છે તો એની તૈયારી ચાલે છે, પણ એમાં શું કરવાના છે એ સિક્રેટ બધું. અચ્છા, ઓ તો મને તો કહેજો, હું તમને સપોર્ટ કરવા આવીશ તમ તારે. બાકી જો હવે સભા બરખાસ્ત થઈ છે અને અમે હજી એક વસ્તુ લેવા જઈએ છીએ. એ વસ્તુ લેવા હું તમને લઈ જાઉં. હાલો ભેગો. ગાઈઝ, અમારે બધાને છે ને એક આઈસ્ક્રીમનો પ્રોગ્રામ કરવાનો છે. આઈસ્ક્રીમ ઘરે બનાવવાનું છે એનો પ્રોગ્રામ. એટલે એમાં કેવા ભગા થાય એ હું તમને બતાવીશ, એનો વિડીયો શૂટ કરીશ ત્યારે. પણ એની સામગ્રી અમે અત્યારે લેવા જઈએ છીએ. ભગા એટલે આમ ફન એમ, કે અમે બનાવતા હોય ત્યારે બધા ભેગા એમ. તો જો આ બધા તૈયાર થઈ ગયા છે, એટલે હવે અમે જઈએ ને બસ રસ્તામાં ચોપડાઈ દેવાના છે, તો એ દેતા આવીએ અને જઈએ. હાલો. ગુડ ઇવનિંગ દોસ્તો. કેમ કે અત્યારે તો થઈ ગઈ ઇવનિંગ,
ત્યારે અમે ગયા હતા ખરીદી કરવા. એ બધી ખરીદી ઉતાવળમાં કરી લીધી. એ ચોપડા છે એ નીચે આમ પગમાં મેં રાખ્યા હતા, એટલે કાંઈ રેકોર્ડ બેકોર્ડ થતું નહોતું. એટલે એ બધું લેતા આવ્યા. પછી ઘરે આવ્યા. પછી પાછું ક્યાંક જવાનું હતું તો હું આમ સૂઈ ગયો બેડ ઉપર. ને મને પછી મમ્મીએ કીધું આમ તો અડધી નીંદરમાં મેં સાંભળ્યું કે તારે આવવું છે કે નહીં એમ. હવે લગભગ તો મેં ના જ પાડી હશે તો જ મને ન લઈ ગયા હોય ને. એટલે બસ પછી એને ડેડી જતા આવ્યા, હું સૂઈ ગયો. અને અત્યારે એ લગભગ એને મને 4:30 પોણા 5 આસપાસ પૂછ્યું હોય છે. ને અત્યારે 7 વાગ્યા. 7 વાગ્યા ને બસ જો અત્યારે તો બહાર ઊભો હું બાલ્કની પાસે. આવી રીતે ગિરનારનો વ્યૂ જોઉં છું. મસ્ત ગિરનાર. હા, અહીંયા જે આ ટૂંકમાં આ જે છે ને આ વચ્ચે બરાબર એ મેઇન ગિરનાર છે. અહીંયા આ જે હા એક્ઝેક્ટ અહીંયા. અને એ વાદળાથી ઢકાઈ ગયો છે. એટલે ત્યાં છે એ 100% વરસાદ હશે. ત્યાં અત્યારે એવું વાતાવરણ હશે કે તમે ગોપાલના વાલા ભૂંગળા આવે ને, જે ગોપાલના નહીં આમ તો ગમે એ લ્યો ને હાલનો, એ ભૂંગળા લ્યો ને એ પેકેટ ખોલો, પેલું ભૂંગળું ખાવ ને ત્યાં સુધી તમને ક્રિસ્પી લાગે. જેવું બીજું ભૂંગળું ખાવ ને એટલે એ આખું રબડ જેવું થઈ જાય. એટલું પ્રોપર ત્યાં વાતાવરણ હશે એવું. જુનાગઢવાળાને તો ખબર છે અહીંયા જુનાગઢમાં કેટલું થાય, પણ નો જુનાગઢવાળા હોય ને એને હું કહી દઉં કે હું મારા અત્યારે હું જ્યાં ઊભો છું ત્યાંથી હું એક્ઝેક્ટ 8.5 કિલોમીટર હાલી જાઉં ને તો હું ગિરનારના પગથિયે ઊભો હોઉં. અને 6 કિલોમીટર હાલી જાઉં ને તો ગિરનારની આખા ગોદમાં આવી જાઉં. એટલો નજીક ગિરનાર છે અમારે એમ. આવું હે. હાલો જોઈએ બહાર બધા શું કરે છે, અને કંઈક કામ બામ હોય તો ચાલુ કરીએ. હાલો. આ ટીવી જોવાની દોસ્તો આ કઈ મેથડ છે? આમ તો જો અહીંયા આટલા સોફા ભગવાને દીધા છે, આ 2 ખુરશીઓ દીધી છે, કાંઈ નહીં તો છેલ્લે વાં ટેબલ દીધું છે, પણ નહીં એણે અહીં બેડ બનાવ્યો. ખરી માણા હે જો. હા તો આ જો તમે જોયું ને માણસોને ખરેખર એમ કોક નીચે હોઈ જાય છે ને કોક અહીં ઉપર બેસી જાય. ભાઈ જો આઈસ્ક્રીમનું બધું છે ને એ તૈયાર થવા માંડ્યું છે. હાલો તો ઉકાળવા માંડ્યું છે દૂધ. તમારે ખાવું હોય તો પહોંચી જાજો. આ વિડીયો તો ત્યારે જ પહોંચશે જ્યારે આઈસ્ક્રીમ હશે, પણ અહીંયા બરોબર છે. એટલે ખાવાનું તમને ઈચ્છા થાય આઈસ્ક્રીમ, જો સારું બને તો જ હું તમને કહીશ. બાકી આ બેન જો ભગા કરે ને તો હું તમને ના પાડી દઈશ. ઓકે વેશભાઈને મનાવો કે એક દિવસમાં 2 વ્લોગ મૂકે, આખો દી કન્ટિન્યુ. મારે અહીંયા શું કહેવાય કઈ મળતું નથી છે ને, આ ઓલા દવા પડે. આ છોકરી કેવી છે ખબર તમને? એને એક વિડીયો મૂકો ને એક દીનો બરોબર તોય એમ કે બીજોય મૂકો, કેમ કે એક તો એ કે 10-15 મિનિટમાં પતી જાય, તો મારે બીજી વાર શું કરવું એમ. તો આ તો ખરેખર મને એવું લાગે કે છે ને આખો દી મારે પાસે લાઈવ ચાલુ રખાવે એવી છે. લાઈવ ચાલુ રાખો તમારું બધું એમ. જો ચડી ગયા ઉપર બેન, વાં એ હુતા હતા ને એ ચડી ગયા. તમે ચડી જાઓ વાંધો નહીં બેન. ઓય બધાને ઘરે આવવું જોઈએ તમ તારે, એમાં કાંઈ મોટી વાત નથી. એટલે જો આવી રીતે કુકીઝ એન્ડ ક્રીમ આઈસ્ક્રીમ બને છે. જો તમને ઈચ્છા થાય તો અચૂક પધારવા નમ્ર વિનંતી છે. ના 2 લીટરનો છે, આપણા ઘરને થાય એટલો જ. સો ગાઈસ નહીં હું તમાર નહીં આપણે ટ્રાય કરીએ પછી ગાઈસ ટ્રાય કરાવશું. હાલે એમે ઈ પોઈન્ટે બરોબર છે. ટૂંકમાં હાવ ના જ નથી પાડી દીધી એમ, ટૂંકમાં મીઠી રીતે ના પાડી દીધી તમે. પણ નહીં તમને હજી ઈચ્છા હોય તો આવજો. હું મારા ભાગનો સ્કૂપ છે એમાંથી બધાને ચમચી આપીશ, પણ હું આપીશ પછી આપણે બહાર ખાઈ આવશું એમ. કોઈની જોડે શેર નથી કરતો, હવે તો શેર કરે છે સર. નહીં હું આખો કપ મૂકી દઈશ, પણ વેદભાઈને એક વાત માનવી પડશે. બોલો. આખો દી વ્લોગિંગ ચાલુ રાખવાનું. વ્લોગિંગ આખો દી ચાલુ જ રહે, પણ કઈ નહીં મતલબ કે એમ કહેવાય દરેક 1 મિનિટ વિડિયો અપલોડ. વાવ. આને કહી દેજો કંઈક ભાઈ બરાબર. આટલા જો ચાહક મને ખાલી કહેવાય ને કે આમ 1000-2000 એટલા મને ચાહક મળી જાય ને આ લેવલના, આમ આપણું બેડો પાર થઈ જાય પહેલા. ગજબ છે એમ. હાલો હવે આઈસ્ક્રીમ બનાવીએ ને ભગા થાય જ કાંઈક તો બરોબર, ત્યારે હું તમને બતાવું શું થાય. આઈસ્ક્રીમમાં નહીં, અમારા બધાના ફનમાં એમાંય થાય પણ આ તો એટલે બરાબર એમાં હું તમને મળું. જીપ ખેંચી ને જીપ. મોટા દીદી અમારું શું કર્યું તે હું કીધું હમણાં? જીપ ખેંચી. જો આ તમને આવું કે જીપ ખેંચી લે નહીં. મોટા દીદી દોસ્તો મારા હાથમાં આવી ગયો છે ચમચો, એટલે હવે આઈસ્ક્રીમની મીઠાશ છે એ તમને ખબર છે તાકાતવાળી થઈ જવાની છે.
ઓકે, તો જલ્દી બધા પોતપોતાનું મસ્ત મન લઈ Like, share અને અને ઠંડુ subscribe કરना. આઈસ્ક્રીમ ખાવા આવી જાજો. ને શું કીધું તે? લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. સબસ્ક્રાઇબ. હા Okay. સબસ્ક્રાઇબ કરીને તો સબસ્ક્રાઇબ. જેટલા યુટ્યુબર અત્યારે હું જોતો હોય ને ટૂંકમાં આપણા એ બધા સાચે સબસ્ક્રાઇબ જ કરતા હોય. એટલે સાચે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. જો ધ્રુતિકા દીદીએ કહી દીધું હોય, હાલો કરી નાખો ફટાફટ જે હું અત્યારે. કહું ને ઈ બધાને બધું કરવાનું. હાલો, ઈ અત્યારે. પડશે માં. હાલો એ નહીં એટલે તો પડે જ છે. હા, વેદને જ પડશે હો, તમને કોઈને કાંઈ નહીં ભાઈ. બાકી આ લોકો અનસબસ્ક્રાઇબ કરીને વૈયા જાય ભાઈ. ના એવું ન કરે ગાઈઝ, આપણે ડાયા છે. ડાયા છે. હાલો ઓકે કરી નાખો. હાલો આજ મોમેન્ટ ઉપર જઈને લાઈક શેર અને સબસ્ક્રાઇબ. કર વાંધો નહીં, તો વિડીયો તો હોય એમાં હું આ ક્લિપ અમને મોકલી દેવી છે ને. બાકી આ સેમ ઉભો રહ્યો તો સેમ પોતું નથી ને, આમ બતાવી તો. ના અલગ છે. મને એમ કે ડ્રેસનું જ બન્યું નથી ને, શું હે ઓલું અમારા ઘરે તો આવું મળે એટલે. ભાઈ હો આમ જોઈએ. પેલી નાની બેન એવી છે કે જે મોટી બેન છે તોય કામ કરે છે. બાકી જનરલી નાની બેન હોય ને એવું હોય કે ઈ મોટી બેન પાસે કામ કરાવડાવતી હોય આમ, પણ તોય આ જબરી કહે ભાઈ. ઊંધું છે. હા એ જ ડાય છે અમારા ભાઈ. જટ તારા મોઢા ના કે ઓમ. ભણતી નથી અને આજ ભણ્યો નથી ને ભણ્યો નથી. આ તો ડિબેટ થઈ ગઈ ભાઈ. આ તો જટિયા ઉલાડતી જાય ને પોતું કરતી જાય, જોજો હમણાં. એટલામાં ઈ થાકી. એ જટિયા ઉલાડતી જાય જો ને પોતું કરતી જાય જો, હે ને. જબરી હે ભાઈ અમારે. જો હે ને. ના એમ તો મોટી બેને કઈ ઓછી નથી હો, તમ તાર કરે હો ભાઈ. બે ડાય છોકરીઓ જો. તો તું વધારે ડાય, બસ ઈ ઓછી ડાય. ઓકે ઈ ઓછી ડાય બસ. ભાઈ બે બેનો એમ તો જોરદાર હે ભાઈ કામમાં, કાંઈ ઘટે નહીં. તો મિત્રો મેથી પલાળાઈ રહી છે કાલ માટે. રેડી? કાલે આપણે સવારે ટાઈમે ઉઠી પહેલાં તો, અને મેથી નાખવાની છે વાળમાં. એટલે મેથીના દાણા પલળી ગયા છે, એની ભેગું પલાળ્યા છે, સોરી પલળી નથી ગયા એટલે પછી એમાં આવશે કુંવારપાઠું એટલે કે એલોવેરા અને ભેગું લીંબુ. એટલે એકથી સિલ્કી થાય, એકથી ડેન્ડ્રફ જાય, આવું બધું થાય. બરોબર છે? એટલે એ બધું હવે કાલ સવારે ઉઠીને કરશું. રસોઈ થોડીક કરશું. હા લાઈવ કરવું કે નહીં ખબર નહીં. લાઈવ ટૂંકમાં ઈચ્છા તો છે કે હું લાઈવ કરું ભેગું, કે આમ કેવું કે વિડીયોમાં હું લઉં તો ન જામે એમ. લાઈવ કરીને બતાવું નાખવું એમ ને લાઈવ કરીને મૂક દેવાનું આમ, તમને બધુંય દેખાય અમારું અનફિલ્ટર્ડ આખું એમ. એટલે એકાદ બે દી કદાચ ફિલ્ટર્ડ દેખાય, પછી બધું અનફિલ્ટર. જેમ કે આટલા થોડાક દિવસથી આ કેવું કે પહેલાં હું મમ્મી સામે જતો ને કેમેરો લઈને તો હસવા માંડતી ને એવું. હમણાં તમને ખબર ને સાચું રૂપ દેખાય એમ, કે એ મને ખીજાય એટલે કહી દઈએ મજા આવે એવું એમ. એવું જોવું જોઈએ તો જ મજા આવે વિડીયોમાં. તો જોઈએ હવે કાલ કઈ રીતનો દિવસ રહે છે, લાઈવ કરવું કે નહીં કાલનું ખબર પડશે. બાકી મળશું નેક્સ્ટ બ્લોગ સાથે. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. અને હા પાછું એકવાર લાસ્ટ વાર કહી દઉં કે બધી જ ગૃહિણીઓની વેલ્યુ કરતા રહેજો અને એને પ્રેઝ કરતા રહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો. ચાલો મળીએ છીએ. ચલો બાય. જય શ્રી કૃષ્ણ. દોસ્તો એક વસ્તુ મારે બહુ ટાઈમથી વિચારતો હતો, આજે હું કહી દઉં કે તમે અગર સાઈડના રોડથી, એક મેઇન રોડ છે, તમે એમાં કોઈ ગલીમાંથી અથવા તો સાઈડનો એક મોટા રોડમાંથી તમે મેઇન રોડ ઉપર ચડવા આવો ને, તો તમે ત્યાં ઊભા રહ્યો, જોવો કે કોઈ આવતું નથી ને પછી મેઇન રોડમાં ચડો. કોઈના બાપાના નામનો લખી નથી દીધો મેઇન રોડ કે તમે આવ્યા અને બાકી બધા ઊભા રહી જાય કે જે સાહેબ ચડે છે કે મેડમ ચડે છે કે હાલો ચડવા દો એને એમ. અત્યારે જ જસ્ટ અહીંયા જેટલા જુનાગઢવાળા એટલાને ખબર હશે કે ઝાંઝેડા રોડનું જે પુલ છે ને એની જ બાજુમાં ચોબારી રોડ ચાલુ થાય છે. એટલે ત્યાંથી ગમે આવે ને સીધું એને એમ જ કે બસ મા બાપાના નામનો લખી દીધો હોય ઝાંઝેડા રોડ એમ, સીધા ઘૂસી જ જાય એમ. તો એક બિચારા દાદા જે છે અમારી ઉપર રહેતા જૂના ઘરે, એને પાડ્યા અત્યારે એમ. એ પાછી છોકરી
એ એક છોકરી બેઠી હતી, એની પાછળ બીજી છોકરી બેઠી હતી. એ બેઠી બેઠી કે લે અંકલ મને એમ થયું કે તમે વયા જાહો એ કે એમ. એટલે મને એમ થયું તો આંખમાં બટન ભર્યા હે એમ કહું છું. અને પાછી હજી તો એમાં ને એમાં બેઠી બેઠી આમ ટૂંકમાં ઓલા ઉપર આમ 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 રાખી, આપણે હેન્ડલ ઉપર આમ 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 રાખી અને એ દાદાને એમ પૂછે છે કે અંકલ કાંઈ વાગ્યું નથી ને? અંકલ કાંઈ વાગ્યું? અરે બાપા ઉતર, એ દાદાને ઉપાડ, શાંતિથી ક્યાંક બેહાડ, પછી પૂછ કે કાંઈ વાગ્યું નથી એમ. એમ અંકલ કાંઈ વાગ્યું નથી ને એમ. તો એને કરતાં તો વયું જવું સારું. એટલે ન આવડતું તો હાલીને જાઓ, બરોબર હે. અને શું કેવું હવે એમ. એટલે ટૂંકમાં જો તમે સાઈડના રોડથી જતા હોય ને તો મેઇન રોડમાં પહેલાં જોવો કે કોઈ આવે છે કે નહીં, પછી ચડો. 5 મિનિટમાં કાંઈ ખાટું મોરું નહીં થઈ જાય, બરોબર. કોકના જો આવી રીતે ટારી દો ને તો આમ રહેવા દો. પણ ટૂંકમાં સમજી જાઓ તમે આટલું કીધું એમાં, બરોબર. ધ્યાન રાખજો બધાય. ડ્રાઈવ સેફ.